લોકોના આરોગ્ય સેવા માટે દૂર દૂર જવું પડતું. શ્રી નરેન્દ્રભાઈએ રસ્તો, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના આ વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળા ગ્રામીણ વિસ્તારોમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવા આજે મળતી થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્વસ્થ ભારતને મહત્વનો પિલ્લર ગણાવ્યો છે. વડાપ્રધાન તરીકેના તેમના સેવા દાયિત્વમાં પાછલા 11 વર્ષમાં તબીબી સેવાઓની સાથે તબીબી શિક્ષણમાં પણ મોટા પરિવર્તન આવ્યા છે. અહીંયા જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી હતા ત્યારે મેડિકલ સીટો આખા ગુજરાતની 1175 હતી. આ મેડિકલ સીટો એમણે શરૂઆતથી જ એની ઉપર ધ્યાન રાખી અને આ સીટો જો વધે તો જ આપણને આ જે સેવા આપણે આપવી છે ગામે ગામ છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચાડવી હોય તો ડોક્ટરોની પહેલે આવશ્યકતા, અને એ આજે આપણે કહી શકાય કે દર વર્ષે આ 1175માંથી વધારી અને આજે 7000થી વધુ ડોક્ટરો દર વર્ષે આપણને મળતા થયા છે.